દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામ ખાતે વીરજીભાઈ લીરાભાઈ ડાભી કે જેઓ હળદર પાકની ખૂબ સારી ખેતી કરે છે અને હળદર પાકનું પ્રોસેસિંગ પણ કરે છે. તો આવો આપણે જાણીએ કે એ હળદર પાકમાં કઈ રીતે એ પ્રોસેસિંગ કરે છે, તો તેની પાસેથી જ આપણે વિગત વધુ મેળવીએ. નમસ્તે દર્શક મિત્રો, હું ડાભી શામજી વીરજી. આ ભાઈ મારા બાપુજી છે વીરજી લીરા ડાભી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગામ જુવાનગઢ. જે અમે આજે છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ અને 5 વર્ષથી હળદરનું વાવેતર કરી બાગાયતું કામ 2 વીઘામાં હળદરનું વાવેતર કરી હળદરનો અમે ઘરે જ પ્રોસેસ કરી અને એનો પાવડર બનાવી અને અમે એનો જાતે વેચાણ કરીએ છીએ. તો કેવી રીતે આપણે હળદરનો પાવડર બનાવવો એની આપણે પહેલેથી જ દર્શક જે આમાં આપણે હળદર છે, હળદરને પહેલાં આમાં નાખી પાણીમાં અને આમ ખૂબ સારી રીતે આમને ધોઈ પછી એને તગારામાં લોહીમાં આવી રીતે કાઢી આ લોહીમાં કાઢી અને આ સ્ટીમ જનરેટર છે જે આપણે આમાંથી વરાળ દેવાનું છે. જે વરાળ દેવાનું ચાલુ છે આમાંથી થાય નહીં, આપણે આ બેરલમાં અત્યારે બાફવાનું ચાલુ છે પ્રોસેસ. જે આ હળદર બફાઈ રહી છે આ વરાળથી બાફવાની આવે છે. આમાં પાણી કંઈ નાખવાનો, પાણીમાં બૂટ કરીને આપણે બાફવાની નથી. આજી બધી છે ને અત્યારે જે રીતે થોડી પોચી પડી જાય ને ત્યાં સુધી આપણે એને વરાળમાં બાફવાની. પછી આ વરાળમાં બફાઈ જાય એને આમાં આપણે આ બાજુ સાઈડમાં આમાં ઢગલો કરેલો છે. આ થોડીક વાર પહેલા જ બાફેલી છે. બાફાઈ જાય એનો ઢગલો કરી પછી આપણે સુકાઈ જાય પછી એને ભરી આ ભરી અને એના પાલિશ મશીનમાં આપણે પાલિશ કરવા નાખીએ. આ પાલિશ મશીનમાં આપણે હળદર નાખીએ. નાખીએ હળદર. હવે એ તો આપણે અહીંથી ચાલુ કરશો. આ બધી એમાં જેવી રૂસડીનો હોય ને, રૂળાટનો ભાગ હોય, કોઈને હળદરની ઝીણી સાલોતરી હોય એ બધું આમ સાફ થઈ જાય. ઝીણી બધી રજોટથી ઉગે એ આવી રીતે એકદમ પાલિશ કરી એકદમ હળદર એકદમ સ્વચ્છ થઈ જાય ને પછી એને એમાંથી કાઢવાની. કાઢીને પછી આપણે એની ચિપ્સ બનાવવાની આવે. આપણે હળદર આના પાલિશ થઈ જાય ને પછી સૂકી નાખવામાં આવે. જે આ સામે પડી હળદરની માતૃગાંઠ છે, એ માતૃગાંઠને પણ આવી રીતે આમને બાફી અને સૂકી નાખવા. પછી આ બધી સુકાઈ જાય પછી એને બીજી વાર આપણે પાલિશ કરવાના મશીનમાં પાલિશ કરી અને એકદમનો લીસો ગાંઠિયો થઈ જાય ને ત્યાં સુધી એને પાલિશ કરવાની. અને એક બીજી આપણે પાલિશ કરી અને બીજી એક આપણે ચિપ્સ બનાવવાની રીતે પણ હળદરનો પાવડર બનાવી શકીએ. આપણે પાલિશ કરેલી હળદર હવે કાઢીએ આમાંથી. આપણે આ પાલિશ થઈ ગઈ હળદર કાઢી આપણે આને ચિપ્સ બનાવવાની છે. એ આપણે આ ચિપ્સ કરવાના મશીનમાં
તૈયાર થઈ જાય આ ચીપ્સને આપણે સાયણે જ ઉકળવામાં આવે છે. સાયણે ઉકાઈ જાય ને એ પછી આનો આપણે દળીને પાવડર બનાવવાનો આવે. આને આપણે સાયણે જ ઉકળવાના આવે. હવે આપણે જે આ ચિપ્સ કરેલી હળદર છે એને સાયણે સુકવીએ છીએ. આવી રીતે આ સૂકવી અને માથે પંખો ચાલુ કરી દેવાનો એટલે 2 થી 3 દિવસમાં સુકાઈ જાય. 2 થી 3 દિવસમાં સુકાઈ જાય પછી આપણે એને પાવડર બનાવવાનો. જ્યાં સુકાઈ ગયેલી હળદર 2 થી 3 દિવસમાં આપણે રાખીએ એટલે સુકાઈ જાય એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય. હવે આપણે એને દળશું. ધરાઈ ગઈ એ આપણે અહીંથી છોડીને એનો પાવડર કાઢશું. હળદર પાવડર કલર એકદમનો કેસરી કલર. હવે પછી આને આપણે સવારેથી ચારી અને પછી એનું પાવડર પેકિંગ કરવાનું થાય છે. આ આપણે હળદર હવે પાવડર થઈ ગયો. આ પાવડરનો ભરી અને આપણે એનું પેકિંગ કરી. આ પાવડરનો 250 ગ્રામનું પેકિંગ, 500 ગ્રામનું પેકિંગ અને કિલાનું પેકિંગ આપણે રિટેલ માર્કેટમાં વેચ્યો અને જામનગર અમૃત આહાર ઉત્સવમાં અને આપણે જે એમ્યુઝમેન્ટ પાર્ક છે ને અહીંયા જેએમસી ગ્રાઉન્ડ જગ્યા છે એમાં આપણે વેચાણ માટે દર શનિવારે જતા હોય અને અમે અહીંયા આપણે આત્મા તરફથી ને ક્યારેક મેળાનું આયોજન હોય તો એમાં પણ વેચાણ કરીએ છીએ. અમદાવાદ, વડોદરા બધી જગ્યાએ આપણે પાર્સલ પુગાડીએ હોય. અને જે 250 ગ્રામ પેકિંગનો 90 રૂપિયા ભાવ, અડધા કિલાના 180 અને કિલાના 300 રૂપિયા એવી રીતે રિટેલ માર્કેટમાં વેચીએ છીએ. આ છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને હળદરનું 5 વર્ષથી વાવેતર કરું છું. બધી 19 વીઘા જમીનમાં 2 વીઘામાં હળદરનું વાવેતર કરી અને બધે વેચાણ કરીએ છીએ. આ પેકિંગ અલગ અલગ જે વસ્તુ માગે 5 કિલો માગે 10 કિલો માગે તો કુરિયરથી અમદાવાદ, વડોદરા બધે આપણે ટ્રાન્સપોર્ટમાં પહોંચાડી દઈએ. હળદરના બધા પ્રોસેસિંગ યુનિટના બધા સાધનો, એમાં સ્ટીમ જનરેટર લીધું છે, પ્રોસેસ હવે હળદરનું પોલિશ મશીન, સ્લાઇસર મશીન લીધું છે, ઘંટી હળદરનું પાવડરમાં કરવા માટેની ઘંટી, પેકિંગ માટે જે પેકિંગ મશીન લીધું છે. આ બધી છે ને બધું દેવભૂમિ દ્વારકા બાગાયત વિભાગ તરફથી મને 1,81,000ની સહાય મળેલી છે. અને આ બધું મારા ફાર્મ ઉપર જ હું જાતે જ બધું મહેનત કરી અને પ્રોસેસિંગ કરી અને એનું વેચાણ કરું છું.